હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળીમાં જેમ દીવડા પ્રગટાવીએ અને અંધારું હોય ત્યાં પ્રકાશ થઈ જાય ને, એવી જ રીતે તમારી જિંદગીની અંદર કંઈ પણ મુશ્કેલી હોય, દુઃખ હોય, એ આ દિવાળી પર બધા જ દૂર થઈ જાય અને ખુશીઓથી ભરેલું તમારું જીવન રહે એવી મા અંબાને પ્રાર્થના કરું છું. મિત્રો, નવા વર્ષમાં આપણને એક સંકલ્પ લેવાનો છે. હવે તમે કહેશો કે કેવો સંકલ્પ? તો મિત્રો છે ને, તમારી અંદર જે નેગેટિવિટી કંઈ હોય, તમને એમ લાગે ને કે હું આ નહીં કરી શકું, શક્ય જ નથી, આ તો બહુ મુશ્કેલ છે મારા માટે, તો એવી જ વસ્તુ તમારી અંદર કંઈ હોય ને તો તમારે એને શોધવાની છે. 1 2 3 હોય તો એક વસ્તુ લેવાની છે એમાંથી કે તમને એમ થાય કે આ હું કરી જ ના શકું. સૌથી પહેલાં તો મિત્રો એવું છે ને કે આ દુનિયાની અંદર એક પણ વસ્તુ અશક્ય નથી. તમે જે ઈચ્છો એ કરી જ શકો છો. યુનિવર્સનો નિયમ છે. તમે જે કરવા માંગો છો ને એ કામ તમે 100% કરી શકો છો. પણ એમાં તમારે છે ને આમ સ્ટ્રોંગ બનવું પડે. જે યુનિવર્સના નિયમો છે ને એને ફોલો કરવા પડે તો તમે કરી શકો. તો આવો નવા વર્ષમાં એવો કોઈક સંકલ્પ લો કે જે તમે નથી કરી શકતા ને એ તમે આવતી દિવાળી આવશે ને ત્યારે એમ હા, મેં ગઈ દિવાળીએ સંકલ્પ કરેલો અને આજે એને મેં પૂરો કર્યો છે. તમને અંદરથી આમ ખુશી થશે. એટલે પછી એમ થાય ને કે ચલો આજે નહીં ને, નવું વર્ષ છે, બધા મહેમાન આવે છે ને આવું છે, એક કામ કરું ને કાલે કરીશ, આ બીજા દિવસ પાછું ક્યાંક ફરવા જવાનું થાય ને આવું થાય, એટલે કે આ કામ કરું ને એના બીજા દિવસે કરું. એવું કરશો ને મિત્રો તો નહીં થઈ શકે. તમે નવા વર્ષમાં નવી શરૂઆત કરો અને નવી શરૂઆતથી તમે એક તમારા અંદર જે નેગેટિવિટી છે એનો સંકલ્પ લો અને એ પૂરો કરો મિત્રો. એની પાછળ તમે વળગ્યા રહો. ભણવાની કોઈ બાબત હોય તો તમને એમ થાય કે મને આ સબ્જેક્ટની અંદર મને ફાવતું નથી, તો તમે એ જ સબ્જેક્ટ પર બહુ ભાર આપો અને એની અંદર તમે મહેનત કરો. 100% તમને સફળતા મળશે. તમારી અંદર કંઈક એવી આવડત હોય, મતલબ એવું નેગેટિવિટી કંઈક એવી હોય કે તમને એમ થાય કે ના, મારાથી તો આ છૂટશે નહીં. પેલા છે ને તમાકુ ને એવું કોઈ વ્યસન કરતા હોય ને એમને વધારે આવવું હોય, આ તો હું નહીં છોડી શકું, બાપરે, આવું બધું, આવું મને કહેવાનું જ નહીં. ઘણા એવું કહે ને, અરે યાર આવું ના ખવાય, છોડીને અરે ના છૂટે યાર, મારાથી એ બહુ મુશ્કેલ છે. સાચી વાત છે. કોઈ વસ્તુની આદત પડી ગઈ હોય ને મિત્રો, એ છૂટવી છે ને બહુ જ મુશ્કેલ છે. બહુ એટલે બહુ જ મુશ્કેલ છે. પણ એને છે ને તમારે ધીમે 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 તમારા અંદરથી 10 જણા એને કહેશે ને ભાઈ આવું કરી દે ને યાર, ના સારું નહીં લાગે હો યાર, છોડી દે ને, આવું કરી દે, નહીં જ થાય. 100 500 લોકો કહેશે ને તોય નહીં થાય. મોટિવેશન લેક્ચરો સાંભળશું ને તોય ઘણીવાર એવું થાય ને કે આ તો સાંભળ્યું પણ સારું મેળ નથી પડતો, નહીં થાય. પણ ક્યારે થશે? અંદરથી જ્યારે તમને એમ થશે ને કે ના, મારે આ છોડી જ દેવું છે, મારે કાલથી બધું બંધ, આવું જોઈતું જ નથી, તો જ તમે એ કરી શકશો. અરે કરી શકશો મિત્રો. અંદરથી છે ને આમ સ્ટ્રોંગ બની જવાનું. કોઈ પણ વસ્તુ કરવું હોય ને, જે કંઈ પણ કામ કરવું હોય ને, કંઈ ગોલ નક્કી કરવું હોય ને, તો આ બધા માટે છે ને જરૂર છે અંદરથી છે ને સ્ટ્રોંગ બનવાની. તો તમે 100% એ કામ છે ને કરી શકશો. અને આવો આપણે નવા વર્ષની અંદર એવું સંકલ્પ લઈએ કે આપણી અંદર જે 1 2 3 જે હોય નેગેટિવિટી છે ને એને બધી દૂર કરી નાખીએ. અને છે ને એમાંથી એ બધી ના થાય તો કંઈ નહીં, એક કરીએ. આપણી તાકાત હોય અંદર કે આપણે કેટલી નેગેટિવિટી આપણે દૂર કરી શકીશું. એટલી નેગેટિવિટી દૂર કરવા આપણે પ્રયત્ન કરીએ અને પ્રયત્ન કરશું તો જ સફળતા મળશે. આ યુનિવર્સ કહે છે, હું નથી કહેતી. એટલે મિત્રો, આવો અને કંઈક નવું નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ. જે આપણે કરી નથી શકતા એ ચોક્કસથી કરી શકીએ. આ જ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. ખુશ રહો, મસ્ત રહો અને પ્રકૃતિને પ્રેમ કરો. અને સાથે સાથે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.